ખાવામાં હેલ્ધી પૌષ્ટિક એવું આજે આપણે બનાવીશું મઠનું શાક. ચાલો જોઈએ રેસીપી. હેલો ફ્રેન્ડ્સ, ઘરની રસોઈ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. માત્ર ને માત્ર આ એક મુઠ્ઠી કઠોળ વીકમાં એક વખત તમે ખાશો તો પણ 55 વર્ષે તમને કરી દેશે દોડતા. સાંધાના દુખાવા તો જીવશો ત્યાં સુધી નહીં થાય. ચલો જોઈએ કયું કઠોળ છે. આજે આપણે બનાવીશું આ કઠોળનું ટેસ્ટી શાક. મિત્રો, અહીંયા આપણી જે રેસીપી હોય છે તે હેલ્ધી હોય છે, પૌષ્ટિક હોય છે. કઠોળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. એટલા માટે કે અવારનવાર લોકો મગની દાળ ખાય છે, મસૂરની દાળ ખાય છે, તો ક્યારેક તમે મઠ દાળનું સેવન કર્યું છે? મઠનું સેવન પણ આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે મઠ દાળની અંદર મઠની અંદર પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો છે. દાળની અંદર ફાઇબર છે, પ્રોટીન છે, સાથે સાથે મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન રહેલો હોય છે. તમારી લોહીની ઉણપ દૂર થશે. સોડિયમ છે, ઝીંક છે અને સાથે સાથે ઘણા બધા પોષક તત્વ છે. મિત્રો, સૌથી પહેલાં તો આપણે એક વાટકી મઠ લઈએ અને એ મઠ છે એને પાણીમાં પલાળી દેવાના છે. એક વાટકી મઠ હોય તો તમારે 4 વાટકી પાણી લઈ ડૂબડૂબા પાણીમાં 5 કલાક સુધી પલળવાના. પલળી જાય એટલે આપણે આ મઠને નિતારી લઈએ અને કોરા કરી લઈએ. આમ પ્રેસ કરો ને તો 2 ફાડ થાય એક મઠમાંથી. એવી રીતે તમારે આ મઠને પલાળવાના છે. મિત્રો, તમારો પાચન તંત્ર મજબૂત બનાવે છે. તમને કદાચ કબજિયાત રહેતો હોય, ગેસ રહેતો હોય, અપચનની સમસ્યા હોય તો નિયમિત રીતે તમારે મઠનું સેવન કરવું જોઈએ. મઠની દાળનું સેવન કરી શકો છો, મઠનું સેવન કરી શકો છો. અત્યારે આધુનિક સમયમાં સૌ કોઈને સ્ટ્રેસ હોય છે, તો આ એક કઠોળ એવું છે જે તમને સ્ટ્રેસ એટલે કે તમારી ટેન્શન દૂર કરે છે, તમારા બોડીમાં હેપી હોર્મોન્સ એક્ટિવ કરે છે, સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને સાથે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ગુણધર્મો, એન્ટી પ્રોપર્ટીઝ ધરાવે છે. એટલા માટે પણ ઉપયોગી છે. તો ચલો બનાવીએ ટેસ્ટી સબ્જી. આ મઠનું શાક આપણે બનાવીશું કુકરમાં. એના માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ માટે આપણું આ શાક ખૂબ જ ઉપયોગી છે. આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈથી વઘાર કરીશું. રાઈનું તડતડ થાય એટલે આપણે તડતડ બંધ થાય એટલે આપણે એમાં લસણ એડ કરવાનું છે. કઠોળ છે એટલે લસણ ફરજિયાત એડ કરવું જ પડશે, કારણ કે નહીંતર આપણે પચશે નહીં. અને જ્યારે પણ તમે કઠોળ ખાઓ ત્યારે હિંગ અને લસણથી વઘાર કરવાનો છે. હવે આપણે હલાવી લઈશું. એ પછી અડધી ડુંગળી થોડી ઊભી પટ્ટીમાં સમારવાની અને અડધી ડુંગળીને મેં એકદમ તમે જુઓ બારીક બારીક ચોપ કરી છે. એક ઓનિયન લેવાની છે. ઓનિયનને પણ આપણે ઉમેરી દેવાની છે. ઓનિયન ઉમેર્યા પછી આપણે હલાવી લઈશું. તમે અહીંયા જોઈ શકો છો આપણે એકદમ સરસ મજાની આ ટેસ્ટી એવી સબ્જી બનાવવા માટે સૌથી પહેલાં ઓનિયનને હલાવીશું. 1 મિનિટ સુધી આપણે આમાં જ ઓનિયનને હલાવવાની છે. હવે એ પછી હું અહીંયા એકદમ ઝીણું ઝીણું સમારેલું ટામેટું ઉમેરી અને ફરી આપણે 1 મિનિટ સુધી હલાવી લઈએ. તો આ થઈ વઘારની પ્રોસેસ. આમાં તમે લીલા મરચાં અને મીઠો લીમડો ઉમેરી શકો છો. મીઠો લીમડો પણ આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. અહીંયા મેં ઉમેરી છે હળદર ઉમેર્યા પછી આપણે ઉમેરવાનું છે નમક તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરો છો. નમક તમે કયું યુઝ કરો છો એ મને આઈડિયા નથી. સાથે આપણે એડ કરવાનું છે કાશ્મીરી લાલ મિર્ચ. એના કારણે કલર પકડાય છે. અડધી ચમચી એડ કરું છું કાશ્મીરી અને અડધાની અડધી ચમચી એડ કર્યું મેં રેશમ પટ્ટો, જેના કારણે થોડી તીખાશ આવે. હવે આપણે ઉમેરીએ ગરમ મસાલો. તો ગરમ મસાલો બહુ ઓછો, માત્ર અડધાની અડધી, એનાથી પણ અડધી ચમચી એડ કર્યું મેં. મેગી મેજિક મસાલો તમારે ચાહો તો કોઈ પણ ગરમ મસાલો યુઝ કરી શકો છો. હવે આપણે હલાવી લઈએ. હલાવ્યા પછી આપણે ટેસ્ટ ચેક કરીશું. ઓકે છે ને? યસ, ઓકે છે. તો હવે આપણે જે પલાળેલા મઠ છે એને આપણે ઉમેરી દેવાના છે. તો મઠને ગરમ પાણીમાં પલાળવા ખૂબ જરૂરી છે. એટલા માટે જ આપણે મઠનો ઉપયોગ કરવાનો છે. પાણીમાં પલાળ્યા પછી તમે આ મઠની દાળ બનાવી શકો છો, પરંતુ અહીંયા આપણે રોટી સાથે ખવાય એવું મેં મઠનું સરસ મજાનું ટેસ્ટી શાક બનાવ્યું છે. આ મઠનું શાક ભાત સાથે પણ સરસ લાગે છે અને તમને રોટી સાથે પણ સરસ લાગે છે. અહીંયા તમારે કઢી, ભાત, મઠનું આ શાક અને રોટી હોય તો પછી પૂછવું શું. તો હવે અહીંયા મેં સરસ મજાનું સેટ કરી લીધું છે. આપણે એમાં એડ કરવાનું છે પાણી. તો પાણી કેટલું ઉમેરવાનું? હવે આપણે પાણી એડ કરીશું. 1 વાટકો મઠ છે તો હું અહીંયા
1.5 વાટકો પાણી ઉમેરું છું અને એકદમ મીડિયમ સ્લો ટુ મીડિયમ આંચે આપણે આ મઠના શાકને ચડવા દઈએ. કઠોળ છે, ચડતા વાર લાગશે એટલે ઓછામાં ઓછી 6 સીટી કરવાની છે. તો અહીંયા આપણે મીડિયમ આંચે 6 સીટી કરીશું અને જો સીટી ન બોલાવો તો ઓછામાં ઓછું 15 મિનિટ સુધી તમારે આમ જ કઠોળ ચડવા દેવું પડશે. તો ચલો આપણે થોડી વાર પછી મળીએ. તો ખરેખર અહીંયા આપણું એકદમ સરસ મજાનું ટેસ્ટી સ્વાદિષ્ટ એવું મઠનું શાક બનીને રેડી છે. ખરેખર મિત્રો તમને પસંદ આવી આ રેસીપી તો ચોક્કસ બનાવજો. ખાવામાં હેલ્ધી પૌષ્ટિક એવું આજે આપણે બનાવીશું મઠનું શાક. ચાલો જોઈએ રેસીપી.